દાખલા નંબર 1 પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યા કીધી છે। પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓમાં 3 અને 5 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ કેટલી છે? 3 અને 5 વડે ભાગી શકાય એટલે 3 અને 5 એનો તો આપણે પહેલાં લસા કાઢવો પડે। હવે જો બે સંખ્યા અવિભાજ્ય છે એટલે બેયનો ગુણાકાર જ કરી લેવાનો, તો એનો લસા કેટલો આવ્યો? 15। બરાબર। તો 100 સુધીમાં 15થી ભાગી શકાતી હોય એવી સંખ્યાઓ કેટલી આવે? અથવા તો 15ના અવયવી શોધો તો પણ ચાલે। 15ના અવયવી કેટલા થાય? એક તો 15 પોતે, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોકું 60, 15 5 75, 15 છીકે 90, 15 સત્તા 105 થાય। પણ આપણને લેવા ક્યાં સુધીના કીધા છે? 100 સુધીના। એટલે આના ટોટલ કેટલા અવયવી આવ્યા? 1 2 3 4 5 અને 6। તો આવી કેટલી સંખ્યાઓ હશે? 6 સંખ્યાઓ હશે। કેટલી સંખ્યા હશે? 6 સંખ્યા હશે। કોઈ બે સંખ્યા છે, એ પૈકીની એક સંખ્યા છે ને એ અવિભાજ્ય છે અને એનો ગુણાકાર 117 હોય તો તે સંખ્યાનો લસાઅ શોધો। બરાબર। તો આપણે શું કરવું પડે? પહેલાં તો 117ના અવયવ પાડવા પડે। જો 7 ને 1 8 ને 1 9 એટલે 3 ભાગ હાલશે। 117 ને 3 ભાગશો એટલે 39 આવશે। પાછો 3 ભાગ હાલશે તો 13 તેરી 39। હવે 13 હાલશે, 13 એકુ 13। તો જુઓ 3 ગુણ્યા 3 ગુણ્યા 13, ફર્સ્ટ ક્લાસ જવાબ પહેલાં જ મળી ગયો। આપણને બે સંખ્યા પૈકીની એક કેવી કીધી હતી? અવિભાજ્ય। એટલે એક કેટલી થઈ ગઈ? 13 તો અવિભાજ્ય થઈ ગઈ। એક અવિભાજ્ય કીધી હતી તો બીજી કેવી છે? વિભાજ્ય। તો આ બેયને ભેગી કરી દો એટલે કેટલા આવ્યા? 9 ગુણ્યા 13, 9 ગુણ્યા 13। તો આનો લસા કેટલો થાય? 9 ને 13 ગુણો તો 13 નવા 117। તો આનો લસા કેટલો થશે? 117 થશે। જુઓ 3 ઘડિયાળ છે, એ અનુક્રમે 12, 15 અને 18 મિનિટના અંતરે વાગે છે। જો ત્રણેય ઘડિયાળ સવારે 9 વાગે એક સાથે વાગ્યા હોય તો ફરીથી કેટલા વાગે એક સાથે વાગશે? તો આમાં બીજું કાંઈ કરવાનું નથી। પહેલાં તો 12, 15 અને 18 આ જે મિનિટ છે એનો આપણે પહેલાં તો લસા શોધીએ। પેલા 2 ભાગ હાલશે તો 2 છક 12, 15 એમને એમ રહેશે, અહીંયા 9 દુ 18, પાછો 2 ભાગ હાલશે, 2 તેરી 6, 15 એમને રહેશે, 9 પણ એમને રહેશે। હવે 2 ભાગ હાલશે નહીં તો કેટલા અકાવશું? 3થી। તો જુઓ 3 એકુ 3, 5 તેરી 15, 3 તેરી 9। હવે 3 ભાગ હાલશે તો 1 એમને રહેશે, 5 એમને રહેશે, 3 એકુ 3। હવે 5 ભાગ હાલશે તો 1
5 એકુ 5 અને 1. જુઓ કેટલો જવાબ આવ્યો? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36 અને 36 ગુણ્યા 5 કરો એટલે 180 મિનિટ આવી. 180 મિનિટ પછી આ ઘડિયાળ પાછી એકી સાથે વાગે. હવે આપણે જાણીએ છીએ કે 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય છે? 60 મિનિટ. તો 180 મિનિટ હોય એને 60 થી ભાગો, 6 તેરી 18, 3 કલાક થઈ. હવે એકી હારે કેટલા વાગે વાગી હતી? સવારે 9 વાગે. હવે એમાં 3 કલાક ભેળવી દો તો કેટલા વાગે પાછી આ બધી વાગશે? 9 ને 3 12 વાગે આ બધી ફરીથી એકી સાથે વાગશે. ત્યાર પછીનો દાખલો છે, 3 ટ્રાફિક સિગ્નલ છે, અનુક્રમે 10, 15 અને 20 મિનિટના અંતરે એક સાથે બદલાય છે. જો સવારે 6 ને 10 એ બદલા હોય તો ત્રણેય ટ્રાફિક સિગ્નલ 6 ને 10 બદલા હોય તો હવે પછી કેટલા વાગે બદલાશે? તો સૌ પહેલાં શું કરશું કે 10, 15 અને 20 આનો આપણે લસા શોધીએ. જો 2 એટલે 2 પંચા 10, 15 ભાગ હાલશે નહીં, 10 દુ 20, હજી 2 ભાગ હાલશે તો 5, 15 એમને રહેશે અને 5 દુ 10. હવે 3 ભાગ હાલે, 3 ભાગ હાલે તો 5, 5 તેરી 15 અને 5 એકુ 5. હવે ભાગ હાલશે એ 5 હાલશે એટલે 1, 1 અને 1. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 2 દુ 4, 4 તેરી 12, 12 પંચાને 60. 60 મિનિટ પછી હવે જુઓ સવારે કેટલા વાગ્યા હતા? 6 ને 10 એટલે 60 મિનિટ બરાબર 1 કલાક. 60 મિનિટ બરાબર 1 કલાક. તો 6 ને 10 વાગી હોય એકી હારે તો અમે 1 કલાક ભેળવો તો પાછું કેટલા વાગે વાગશે? 7 અને 10 વાગે આ પાછા ટ્રાફિક સિગ્નલ છે એ એકી હારે બદલાઈ જશે. વાગવા તો ઘંટડીમાં હોય પણ 7 ને 10 આ બદલાઈ જશે. ચોકલેટની 2 બ્રાન્ડ છે, એમાં એક પેકેટમાં 10 આવે છે, એક પેકેટમાં 12 આવે છે. તો મારે 2 બ્રાન્ડની ચોકલેટ એક સરખી ખરીદવી હોય તો પ્રત્યેક બ્રાન્ડ ઓછામાં ઓછા કેટલા પેકેટ ખરીદવા પડે? થોડું અટપટું છે, 1 બાય 1 ક્લિયર કરશું, એકદમ થઈ જાય. સૌ પહેલાં તો 10 અને 12નો લસા શોધવાનો. 10 અને 12 2 થી ભાગા લે, 5 દુ 10 અને 6 દુ 12. પાછો 2 ભાગ હાલશે, 5ના ભાગ પડશે નહીં અને 3 દુ 6.
ત્રણે ભાગાઈ લો, 5 એમને રહેશે, અહીંયા 1 આવશે, 5 તો 1 અને 1 આવશે. કેટલો જવાબ આવ્યો? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, એટલે 2 દુ 4, 4 તેરી 12, 12 પંચાને 60. હવે આને સરખી ચોકલેટ ખરીદવી છે તો બે બ્રાન્ડની 60 ચોકલેટ લેવી પડે, બરોબર. હવે માનો કે આ પેલી એક બ્રાન્ડ છે, એમાં એક પેકેટમાં કેટલી આવે છે? 10. પેલી બ્રાન્ડ છે એમાં એક પેકેટમાં કેટલી આવે છે? 10. તો 60 ભાગ્યા 10 કરો, 0 0 ગયો. તો પેલી બ્રાન્ડની કેટલી પેકેટ લેવી પડે? 6. બીજી બ્રાન્ડ છે એના એક પેકેટમાં કેટલા આવે છે? તો કે 12. તો શું કરવાનું? 60 ભાગ્યા 12, 12 પંચા 60. તો બીજી બ્રાન્ડ એને કેટલી પેકેટ લેવી પડે? 5 પેકેટ લેવા પડે. એટલે પેલી બ્રાન્ડના 6 અને બીજી બ્રાન્ડના 5 પેકેટ લેવા પડે. દાખલો આપ્યો છે 3 અંકોની, ખાસ ધ્યાન રાખજો, 3 અંકની નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 4, 8 અને 12 વડે નિશેષ ભાગી શકાય. તો સૌ પહેલાં થોડો પ્રશ્ન ઇન્ટેલિજન્ટ છે, વ્યવસ્થિત રીતે વિચારીને કરવાનો છે. 4, 8 અને 12નો લસા કાઢીએ. 4, 8 અને 12, આનો આપણે લસા મેળવીએ. તો 2 ભાગાલ છે, 2 દુ 4, 4 દુ 8, 6 દુ 12. પાછો 2 ભાગાઈ લો, તો 2 એકુ 2, 2 દુ 4 અને 3 દુ 6. પાછો 2 ભાગાઈ લો, તો 1, 2 એકુ 2 અને 3. પાછો 3 ભાગાઈ લો, તો 1, 1 અને 1. લસા કેટલો આવ્યો? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો 2 દુ 4, 4 દુ 8, 8 તેરીને 24. હવે શું કીધું છે કે આ એનો લસા 24 આવ્યો. તો 24ના એવો અવયવી શોધવાનો છે 24નો કે જે 3 આંકનો હોવો જોઈએ. તો જુઓ 24ના અવયવી પહેલાં લખી. 24 એકુ 24, 24 દુ 48, 24 તેરી 72, 24 ચોકું 96, 24 પંચા 120. અહીંયા આપણી ગાડી સ્ટોપ થઈ ગઈ, કારણ કે આપણે કેટલા આંકડા કીધા હતા? 3. કેટલા આંકડા કીધા છે? 3. 3 આંકડાનો પહેલો વહેલો અવયવ કયો મળ્યો? અવયવી 120. તો આ સંખ્યા કઈ હશે? 120 હશે. ત્રણ ધજાની ઘંટડીઓ છે, અનુક્રમે દર 10, 12 અને 15 મિનિટના અંતર પછી વાગે છે. બધી ઘંટડીઓ 8:30 વાગે એક સાથે વાગી હોય તો હવે પછી ત્રણેય ઘંટડી એક સાથે કેટલા વાગે વાગશે? તો સૌ પહેલાં આપણે 10, 12 અને 15 આનો આપણે લસા મેળવીએ.
2 ભાગ આવેલો, 5 દુ 10, 6 દુ 12, 15ના ભાગ પડશે નહીં. પાછો 2 થી ભાગ આવેલો તો 5ના 5, 3 અને 15. હવે 3 ભાગ આવેલો તો 5 એમને રહેશે, 3 એકુ 3, 5 તેરી 15. હવે 5 ભાગ આલશે તો 1 પંચું 5, 1 એમને એમ, 1 એમને એમ. તો લસા કેટલો આવ્યો તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો જુઓ 2 દુ 4, 4 તેરી 12, 12 પંચાને 60. 60 મિનિટ આવી. 60 મિનિટ આવી એટલે 60 મિનિટ એટલે કેટલું થયું? 1 કલાક. હવે 8:30 વાગ્યા બધી ઘંટડી વાગી હતી તો 8 ને 30 હતા, એમાં 1 કલાક ભેળવી દો તો 9 અને 30 પાછી આ બધી ઘંટડીઓ ફરીવાર એક સાથે વાગશે. એના પછીનો દાખલો છે કે 3 ઘંટડીઓ અનુક્રમે દર 12, 15 અને 18 સેકન્ડ આપેલી છે. 12, 15 અને 18 સેકન્ડ આપેલી છે. અંતરે વાગે છે. આ ત્રણેય ઘંટડીઓ સવારે 8:35 વાગી હોય તો સૌ પ્રથમ પાછી કેટલા વાગે વાગશે? જો પહેલાં તો આનો લસાઅ કાઢવાનો. 2 ભાગ હકાવો, 6 દુ 12, 15 એમને એમ, 9 દુ 18, પાછો 2 ભાગ આલશે તો 3 દુ 6, 15 એમને એમ, 9 એમને એમ, 3 ભાગ આલશે તો 3 એકુ 3, 5 તેરી 15, 3 તેરી 9, 3 ભાગ આલશે 1 એમને એમ, 5 એમને એમ, 3 એકુ 3. હવે 5 ભાગ આલશે 1, 1 અને 1. શું જવાબ આવ્યો છે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36 અને 36 ને 5 ગુણો એટલે 180 સેકન્ડ આવે. પણ 60 સેકન્ડ હોય, 60 સેકન્ડ હોય તો 1 મિનિટ થાય ને, તો અહીંયા 180 સેકન્ડ છે એટલે 180 છેદમાં 60, 0 0 ગઈ, 6 તેરીને 18 એટલે 3 મિનિટ આવી. હવે જો 8:35 એ પહેલી ઘંટડી વાગી હતી, 8:35 તો એમાં 3 મિનિટ ભેળવી દો એટલે કેટલી થાય? 8 અને 38. 8 અને 38 મિનિટે પાછી આ ઘંટડી વાગશે. આ પહેલાં જેવો જ દાખલો છે
કે 3 ઘંટડીઓ છે એ સવારે 7:30 વાગે એકસાથે વાગી હતી. હવે 4, 5 અને 6 મિનિટના અંતરે વાગતી હોય તો હવે કેટલા વાગે એકસાથે વાગશે? પેલું કામી કરવાનું. 4, 5 અને 6. આનો આપણે કાઢી લસા. 2 તો 2 દુ 4, 5 એમને એમ રહેશે. 3 પાછો 2 એ ભાગાલ છે. 2 એકુ 2, 5 એમને રહેશે. 3 એમને રહેશે. હવે 3 ભાગાલ છે એટલે 1, 5 અને 3 એકુ 3. હવે જે ભાગ હાલશે એ 5 હાલશે. તો 1, 1 અને 1. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 2 દુ 4, 4 તેરી 12, 12 પંચાને 60. 60 મિનિટ આવી. 60 મિનિટ આવી એટલે એનો અર્થ શું થયો? 1 કલાક. તો 7:30 વાગી હોય એમાં 1 કલાક ભેળવી દો તો 8:30 વાગે પાછી આ બધી ઘંટડીઓ છે એ એક સાથે ફરીથી વાગશે. આ પાર્ટનો થોડો અઘરો ડિફિકલ્ટ દાખલો છે, પણ સ્ટેપ બાય સ્ટેપ તમે સમજશો તો એકદમ સરળતાથી સમજાઈ જશે. પહેલેથી જોઈ કે 23નો એવો નાનામાં નાનો અવયવી શોધો. 23નો અવયવી એટલે આપણે શું કરવું પડે કે પહેલાં તો કે જેને 18, 21 અને 24 આ વડે ભાગો તો દર વખતે 11 શેષ વધે. બરોબર? તો સૌ પહેલાં શું કરવાનું? 18, 21 અને 24 આનો લસા કાઢવાનો. પહેલાં 2 એ ભાગાલ છે. 9 દુ 18, 21ના ભાગ નહીં પડે. 12 દુ 24, 2 ભાગાલ છે તો 9ના ભાગ નહીં પડે. 21 એમને એમ. 6 દુ 12, પાછા 2 ભાગાલ છે તો 9 એમને એમ રહેશે. 21 એમને એમ રહેશે. 3 દુ 6. હવે 3 ભાગાલ છે તો 3 તેરી 9, 7 તેરી 21, 1 તેરી 3. પાછા 3 ભાગાલ છે તો 3 એકુ 3, 7 એકુ 7, 1 એકુ 1નો 1 જ રહ્યો. 7 ભાગાયેલો એટલે આવશે 1, 1 અને 1. હવે લસા કેટલો આવ્યો છે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે આનો જે લસા છે 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24, 24 તેરી 72, 72ને 7 ગુણો. 72ને 7 ગુણશો એટલે થશે 504. હવે 504ના અવયવી કરી અને એમાંથી 11 બાદ શેષ છે ને, દર વખતે 11 શેષ વધે છે. આ 504ના જે અવયવી આવે એમાંથી 11 શેષ બાદ કરી
તો 23નો એવો નાનામાં નાનો અવયવી મળે. તો આ માટે 504ના અવયવી શોધવા તો અઘરા પડી જાય, બરાબર. એને માટે આપણે એક ટૂંકી રીત અપાવી કે કઈ અપેક્ષિત સંખ્યા, આપણે કઈ સંખ્યા જોતી છે, અપેક્ષિત સંખ્યા, બરાબર. તો n ગુણ્યા 504 ઓછા 11, બરાબર. હવે આ એનની જગ્યાએ આપણે શું કરવું પડે? 1, 2, 3, 4, 5, 6 એમ આપણે મૂકતા જવા પડે, બરાબર. તો એનની જગ્યાએ 6 મૂકશો, કારણ કે જો પહેલાં 504 ગુણો તો 504માં 23, બરાબર. 504 ગુણ્યા 1 કરો, એને 23 ભાગો, એટલે એમાંથી ઓછા 11 શેષ બાદ કરવાની થાય. તો n બરાબર 6 ગુણ્યા 504 કરશો. આવી રીતે તમારે 1, 2, 3, 4, 5 એવું મૂકતું જવાનું, બરાબર. તો આવશે 6 ગુણ્યા 504 કરશો, એમાંથી ઓછા 11, એમાંથી ઓછા 11 એટલે 6 ગુણ્યા 504 કરશો તો જવાબ આવશે 3024. એમાંથી 11 બાદ કરવાના છે. 3024માંથી 11 બાદ કરો એટલે 3013 થાય. આનો જવાબ આવશે 3013. ત્યાર પછીનો દાખલો છે, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 16, 24, 30 અને 42 આના વડે આપણે નિશેષ ભાગી શકાય. તો સૌ પહેલાં આપણે આનું શું કરવું પડે? લસા શોધવાનું રહે. 2 અઠ્ઠા 16, 12 દુ 24, 15 દુ 30 અને 21 દુ 42. હજી 2 ભાગાલ છે, તો 4 દુ 8, 6 દુ 12, 15 એમને એમ રહેશે, 21 એમને એમ રહેશે. હજી 2 ભાગાલ છે, તો 2 દુ 4, 3 દુ 6, 15 અને 21. હજી 2 ભાગાલ છે, 2 એકુ 2, 3 એમને રહેશે, 15 એમને રહેશે, 21 એમને રહેશે. હવે 3 ભાગાલ છે, 3 ભાગાલ છે, તો 3 એકુ 1 અહીંયા એમને રહેશે, 3 એકુ 3, 5 તેરી 15, 7 તેરી 21. હવે 5 હાલશે, તો 1, 1, 5 એકુ 5 અને 7. હવે 7 હાલે એટલે 7 એકુ 7, બધા 1 આવી જશે. તો કેટલો લસા આવ્યો? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48, 48 ને 5 ગુણો અને એને 7 ગુણો, તો જવાબ આવશે 1680. તો 1680ની એવી સંખ્યા હશે કે જેને આ ચારેય સંખ્યા વડે નિશેષ ભાગી શકતા હોશો.
800 અને 1000 વચ્ચે એવી સંખ્યા શોધો કે જેને 12, 16 અને 18 વડે નિશેષ ભાગી શકાય. હવે એમાં 4 ઓપ્શન આપી દીધા છે. તો જાણે એક તો આ 800 થી 1000, આમાં 1064 આપ્યા છે, એટલે આ ઓપ્શન ધ્યાને લેવાનો જ નથી. આ ઓપ્શન પણ ધ્યાને લેવાનો નથી. હવે વાત આવી બે, 864 અને 964. હવે 864 અને 964, એમાં 964ની સંખ્યા એવી છે કે જેને 18 વડે નિશેષ ભાગી શકાતી નથી. બરાબર? તો 864 છે એ એક જ સંખ્યા એવી છે કે જેને 12, 16 અને 18 વડે નિશેષ ભાગી શકાય છે. માટે ઓપ્શન એ છે એ આપણો સાચો ઉત્તર થશે. આ હોમવર્કના 3 દાખલા છે, એ તમારે પ્રેક્ટિસ માટે આપેલા છે, જે તમારે ગણી અને એનો જવાબ કરવાનો છે. નાનામાં નાની સંખ્યા મેળવો કે જેને 24, 36 અને 40 વડે નિશેષ ભાગી શકાય. ત્રણેયનો લસાઅ છે. આ 24, 36 અને 42નો લસાઅ શોધવાનો છે. 3 ઘડિયાળ છે, અનુક્રમે 12, 15 અને 18 મિનિટના અંતરે વાગે. તો પહેલાં 12, 15 ને 18નો લસાઅ શોધવાનો. જે મિનિટ આવી હોય એને કલાકમાં ટ્રાન્સફર કરી નાખવાની. તો સવારે 9 વાગે વાગી હોય તો 9 વાગ્યામાં 1 કલાકો ભેળવી દો એટલે તમને ચોખ્ખો જવાબ મળી જશે.